તો જય મહાદેવ મિત્રો બધા, કેમ છો? બધા મજામાં છો? તો સવારના અત્યારે વાગી ગયા છે 8, 8:30 અને અમે નીકળી ગયા છે કર્મમાં જવા. જ્યાં અમારો કર્મ છે ત્યાં જવા નીકળી ગયા છે. ચેતનભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને નિલેશભાઈ વાંહે બેઠા. નિલેશભાઈ શું કહેશો? નીરજભાઈ કહે છે કે ટૂંક સમયમાં અમે સ્થાને પહોંચી જશું. બરોબર. તો ફાઇનલી મિત્રો અત્યારમાં નીકળી ગયા છે ને લોગ જોતા રહ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે હું મારી હોસ્ટેલમાં પહોંચી ગયો છું અને આપ જોઈ રહ્યા છો અમારી હોસ્ટેલ હતી. પહેલાં હું અહીંયા ભણતો હતો, હવે તો શું છે કે ઘણો સમય ફેરફાર થઈ ગયો. આ મારી હોસ્ટેલ છે. આટો મારીને આવ્યા અને આ પાઠશાળાનો એક કંઈક અદ્ભુત સુંદર્ય નજારો. જ્યારે અમે ભણતા ત્યારે આ બધું કાંઈ હતું નહીં, જોકે પણ હવે એમ કહે ને કે ભાઈ સમયને પરિવર્તન છે બધું. તો અમારી આ બહુ જૂની પાઠશાળા, એક સમયની અંદર આ આખું જંગલ જ હતું અને આની અંદર અમે નીચે બેસીને અહીંયા ભણતા હતા. સંસ્કૃત પાઠશાળાનો અમારો આવો અભ્યાસ હોય. આ બધો તો રૂમ બૂમ હતા નહીં, પણ આ અહીંયા નીચે બેસીને અમારે ભણવાનું ને ગુરુજી અહીંયા ખુરશી નાખીને બે તો આવી રીતે અમારે ભણવાનું હોય. અને અમારા ચેતનભાઈ અમારાથી પ્રાચ્ય ઋષિકુમાર છે હું, એટલે એ બધા બહુ ખાસ અહીંયા બધા ભણીને ગયા એટલે બધાનો બહુ ખાસો અનુભવ. ને અહીંયા આવીને એટલે કાંઈક ને કાંઈક આની મજા અનેરી હોય છે. તો જોવા જેવો આમ શું કહેવાય કે એક નજારો છે. બાકી તો બધું અહીંયા બહુ સુંદર્ય અને આમ ભવ્ય અને દિવ્ય એવી અમારી પાઠશાળા. સોલા ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદ, શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય. અત્યારે તો જો કે ક્લાસ બનાવીને કે આચાર્ય જો આચાર્ય 1, 2 મધ્યમાં, પ્રથમા અમારા બધા ગુરુજી અહીંયા હવે અત્યારે લોબીમાં બેઠા અને આવો સરસ મજાનો રમણીય નજારો. હું અહીંયા જ કુસ્તી રમતો હતો. આ જે છે ને જ્યાં હું કુસ્તી રમતો હતો, બીજો નંબર હું લાવ્યો હતો કુસ્તીની અંદર. અહીંયા અમારું પહેલાં મેદાન હતું કુસ્તીનું અને આ ફૂટબોલનું મેદાન હતું. બહુ જબરજસ્ત જોવા જેવો નજારો છે. આખો વ્લોગ જોજો, આનંદ આવે એવો વ્લોગ છે. અમારી પાઠશાળા અને સ્કૂલ ને હોસ્ટેલ આ બધેનો તમને આખો નજારો બતાવીશ. આખો વ્લોગ જોજો. જય મહાદેવ. તો મળીએ પાછા આગળ. અમદાવાદથી બોટાદ જવા માટેની જર્ની શરૂ થાય છે, તો પાછા નવા વ્લોગ સાથે પાછા ભેગા થઈએ. આગળ તમને બતાવું કે અમદાવાદથી બોટાદ અમે કઈ રીતે પહોંચીએ છીએ. વ્લોગ જોતા રહ્યો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી જાતામાં ચેતનભાઈ કે મારે ક્રિકેટ રમવું છે અને ક્રિકેટ રમવા ચોટે પડ્યા. જૂની યાદ આવી ગઈ હવે. જો કે ફાઇનલ 8 બોલ આવી ગયો, માર્યો છે. હા, જોવા જેવો નજારો છે. જો કે પાઠશાળાની અંદર અદ્ભુત રમણીય અમારી પાઠશાળાનું એક ઓળખ છે. અને અમારે સામે પાણી પીવા જવાનું. બહાર અમારી ગાડી ઊભી છે ને ચેતનભાઈ રમે છે ક્રિકેટ. કાંઈ નહીં, મળીએ પાછા બોટાદ જઈ બ્લોગ સાથે. મહાદેવ બધાને હર હર. જોતા રહ્યો આખો વ્લોગ. તો હર હર મહાદેવ બધાને, કેમ છો? બધા મજામાં હશો? તો ફાઇનલી અત્યારે નીકળી ગયા છે અમદાવાદની બહાર. ઇસ્કોન બાયપાસ થી નીકળી ગયા છે અને ચેતનભાઈ કરી રહ્યા ડ્રાઈવ. અને વાંહે બેઠા છે અમારા નિલેશભાઈ. મહાદેવ મહાદેવ બધાને. અને અમારા મહાદેવ અહીંયા બેસી ગયા છે. તો કાંઈ ને બસ અમદાવાદની બહાર નીકળી ગયા છે અને સોલાની અંદર ગયા હતા હોસ્ટેલ અમારા દાદાજીના દર્શન કરવા. ખાસ કરીને તો એક પાઠશાળાનો અદ્ભુત નજારો જોવા ગયા હતા કે પેલાના અમે જ્યારે ભણતા ત્યારે કેવું હતું ને અત્યારનો સમય કેવો છે. બહુ આનંદ આવ્યો. અને ચેતનભાઈ તો ત્યાંના પ્રાચ્ય ઋષિકુમાર. શું કહેશો ચેતનભાઈ? સોલાની તો સાહેબ વાત જ ન થાય. સોલા અમારા જે કૃષ્ણશંકર શાસ્ત્રીજી અમારા દાદાજી એટલું નામ લેતા રોમે રોમ ઊભા થાય. અને એ દાદાજીના દર્શન કરતા આખું ભીની થઈ ગઈ અમારી, કે એની હયાતીમાં અમારી ઉપર એનો હાથ આવતો અને હાથ મૂકેલો એ અમારા દાદાજી.
કે જેનું નામ લેવી તો મોઢામાં આમ ગળગળાટ આવવા માંડે. એ દાદાજીના મૂર્તિના અમે દર્શન કર્યા. અમારું આમ હૃદય છે ને આમ ગદગદિત બહુ થઈ ગયું. પ્રાચ્ય અમારી સંસ્થા સોલાબાગુ વિદ્યાપીઠની પાઠશાળા અમારી છાત્રાલયને જોઈ અમને ખૂબ આનંદ આવ્યો, જેનું અમે વર્ણન શબ્દોની અંદર કરી જ નથી શકતા. સૂત્ર છે અમારા દાદાજી એવું કહેતા કે સોલામાં જે છોકરો ભણે એ બેકાર નહીં પણ બે કાર વાળો થઈને જાય, અને એ બિરુદ હજી લગી સાકાર થઈ ગયેલું છે કે હજી લગી અમે જોયેલું જ્યાં સુધીમાં કોઈ બેકાર નહીં પણ બે કાર વાળા થઈને ગયા છે. બરોબર. તો ખાસ કરીને તો બસ મારું કહેવાની કરબત એ જ પ્રાર્થના છે કે જે અહીંયા અમારા ઋષિકુમારો વખતની અંદર જેટલા ભણી ગયા છે એ બધા બહુ અત્યારે આગળ છે અને બધાને હાથ અમારી માથે છે. તો કે આ ચેતનભાઈ છે, બધા ઘણા બધા વિદ્વાન અહીંયા બ્રાહ્મણો ભણતા હતા અને એ બધા ભણીને ગયા છે. અને અમારા ગુરુજી પણ કહેવાય, જો કે અમે કેમ કે સિનિયર સમાન તુલ્ય અમારી હતા અને અમે એની પાસે ભણતા હતા. તો બસ કાંઈ નહીં, બીજું કાંઈ જાજુ કેવું નથી. તો ફાઇનલી અત્યારે અમે જઈ નીકળી ગયા છે બોટાદ જવા, અને બોટાદ જઈ અને આજના દિવસનું જે કંઈ અમે કર્તવ્ય કર્યું ખૂબ ખૂબ અંદર આનંદ આવ્યો. અને બીજું તો કાંઈ જાજી વાત નહીં કહું હવે, કેમ કે નીકળી ગયા છે અને રસ્તામાં પાછું નીકળી ગયું છે ટ્રાફિક સિગ્નલ. બાકી તો તમે વ્લોગ જોતા રહ્યો, તમને ખબર જ છે. ટ્રાફિક ભાઈમાં ઊભા રહી ગયા ચેતનભાઈ. હવે ચેતનભાઈ કે હવે ક્યારે ખુલે? 60 સેકન્ડ. કાંઈ વાંધો નહીં. હર હર મહાદેવ બધાને. જોતા રહ્યો. બધા મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો જાતા ભાઈલા રસ્તામાં આવ્યું તો ચેતનભાઈ કે દર્શન કરી લઈએ, અને નીરજભાઈની ઘણી ઈચ્છા હતી વાર ભાઈલા ના દર્શન કરવા, માં ભગવતીના દર્શન કરવા. આદો મિત્રો બસ કાંઈ નહીં, દર્શન કરી લીધા છે અને ખાસ એવી ઈચ્છા હતી કે વાયલા થતા થઈ અને દર્શન કરી હવે નીકળી રહ્યા છે બોટાદ વાળા રોડે પાછા. જતનભાઈ આગળ છે અને નિલેશભાઈ જઈ રહ્યા ગાડીએ. ભોગી ગયા ગાડીએ અને નીકળી રહ્યા છે બોટાદ. ફાઇનલી મિત્રો રામ રામ ડાયરા ને ચા પીવા બેસી ગયા, અને અમારા કાકા ભરત કાકા એ દર વખતે અમે અહીંયા લીમડી વાળા હાઈવે થી નીકળી એટલે સ્પેશિયલ ચા બનાવે છે. અને ચેતનભાઈ એની મજા લે ચા ની. મેં લઈ લીધા છે મમરા, મેં ચા પી લીધી ને હવે મમરા ખાઉં છું. અને બેસી ગયા છે બધા મિત્રો અને બધા ડાયરો જમાવી દીધો છે. આ જો કે બધી ગામડાની મોજ કહેવાય. આ તો હું ફાઇનલી તો બસ ચા બા પી અને નીકળું છું પાછા હવે બોટાદ જવા. મળીએ પાછા બોટાદ. મહાદેવ બધા મિત્રોને. તો ફાઇનલી અમે બધા બોટાદ પહોંચી ગયા છે ને સામાન ઉતારી અને હવે અમે રજા લઈએ. ચેતન બાપુ ને જય સિયારામ, રામ રામ હરે બધું કહેતા જઈએ છીએ અને પાછા કાલ સવારમાં ભેગા થાવ એવું ચેતનભાઈ કહે છે. જોઈએ છે કાલ કેવા ભેગા થાય. જગત ચેતનભાઈ સવારમાં ઉઠવામાં થોડુંક કાંઈ વાંધો નહીં, તમે કમેન્ટ કરીને જણાવજો ચેતનભાઈ કાલ ભેગા થાય છે કે નહીં. શું કહેશો નિલેશ દાદા? નિલેશ દાદા મોબાઈલમાં પડી ગયા છો. કાંઈ વાંધો નહીં. ફાઇનલી મિત્રો તો સવારમાં મળીએ પાછા નવા બ્લોગ સાથે. આજના માટે એટલું. તો હા, તો પાછો નવો વ્લોગ આવશે તો જોતા રહ્યો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજના માટે એટલું. કાલે પાછા નવો વ્લોગ સાથે મળીશું. જય મહાદેવ, હર હર મહાદેવ. શાસ્ત્રીજી હજી ઇમ્પોર્ટેન્ટ છે.